હેલો ગાઈઝ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અત્યારે જો અમે જઈએ છીએ સપ્તાહ સાંભળવા. અમારા ગામમાં હે ને સપ્તાહ, તો કાલે છેલ્લો દિવસ છે, તો આજે જઈએ છીએ હું ને મારા મમ્મી. મારા પપ્પા મૂકવા આવે છે એમને. તો જો આપણે થઈ ગયા છીએ રેડી. મારા મમ્મી જો તૈયાર થઈ ગયા છે, કંઈક કરે છે ઘરમાં. આપો પૈસા. મારા પપ્પા પૈસા આપે જો 10 રૂપિયા. મારે નથી જોતા. ખોટ કો મારો કરો પૈસા ને. મારી મમ્મીને આપી દો. મારી મમ્મી પાકીટ લઈને આપી દો. મમ્મી જો રેડી થઈ ગયા. થઈ ગયા ને મમ્મી તૈયાર? શું કરવા જઈ? સપ્તાહ સાંભળવા જાય છે. જો મારી મમ્મી કેવી મસ્ત સાડી પહેરી છે. બહુ મજા આવે સપ્તાહ સાંભળવાની. બહુ મજા આવે. પપ્પા તમારે નથી જા આવ રહેવાનું સપ્તાહ સાંભળવા કા? અને એ વખતે દાવજી એટલું જ ગાઈસ આવી ગયા છે બધા પ્રસાદ લેવા. જમવા આવી ગયા. કોમલ હાય. કાકી ને મારી મમ્મી બેઠા છે. તો જો બધા જમવા બેસી ગયા છીએ. તો હવે બધા જમી લઈએ. જો બધા જમીને ઊભા છે અહીંયા. જો બધા વાતો કરે છે ને મારા પપ્પા આવી ગયા છે લેવા. હવે જવા દેવાનું છે ઘરે. કાકો કાલે આવવાનું કમ? તો કાલે આવશું. ઘરે આવી ગયા ને હવે ને આપણે હુઈ જવું છે. કારણ The next day. ગાઈસ આજે થઈ ગયો છે બીજો દિવસ ને આજે અમે જઈશું સપ્તાહમાં. કારણ કે આજે છેલ્લો દિવસ છે, તો આજે પાછા જઈ આવી. અને હેને કાલ પાછો વ્લોગ નહોતો બનાવ્યો, કારણ કે પછી આવીને હુઈ ગયા. અને પછી હું હેને સાંજે ઊભી થઈ એટલે પછી એને ઉઠીને એટલે હેને પછી વ્લોગ નહોતો બનાવ્યો. અત્યારે પાછા જઈશી તો હું ને મારા મમ્મી જઈશી. તો આજે જો આજ કાલે તો આપણે કંઈ બહુ બતાવ્યું નહોતું, તો આજે આપણે પાછું બતાવશું બધું. જો મારા મમ્મી તૈયાર થઈ ગયા છે. મારા મમ્મી જો આજે કેવી સરસ મજાની સાડી પહેરી છે કા મમ્મી? હા, ગાડી મને બહુ આવડતી નથી ને એટલે નકર તો તમને કહી નહીં. ભાગવત ભગવાનની ખોડિયાર. ગાઈસ હવા 6 થઈ ગયા ને પણ બહુ તડકો છે હજી. જો તડકો એટલો છે ને હજી લૂ આવે છે બોલો. ને પવન ફૂલ છે. અને જો મારા પપ્પાને બધા બેઠા હે ને મયુરભાઈ. અમારા મયુરભાઈ જો વેફર તળે છે. મયુર બહુ મજા આવે વેફર આવડ્યા. આ વેફર બનાવી છે ને ગાઈસ બટેટાની ને આપણે સાબુદાણાની. મયુરને બહુ મજા આવે છે, કારણ કે બધાને ભાવે જ છે. પણ હવે હે ને મયુરભાઈ જો આવી ગયા છે કામેથી અને હે ને ભૂખ લાગી ગઈ ને તો બિચારો હાથે તળવા માંડ્યો. મારા મમ્મી જો મયુરને તળી નથી દેતા વેફર. મમ્મી તળી ગયો નહીં મયુરને વેફર? કંદોયો છે તું એ? ગાઈસ વાત સાચી છે મારા મમ્મીને. મયુરને એને બધી વસ્તુ આવડે. શાક બનાવી નાખે, રોટલી બનાવી નાખે, રોટલાય બનાવી નાખે. આવડે ને કોઈ પણ વસ્તુ બનાવી નાખે. જેવી મને આવડે ને એના કરતાં વધુ આવડે છે. એને બહુ મસ્ત મસ્ત બધું બનાવી નાખે. એટલે એને હાથે બનાવવાનો બહુ શોખ. એને જે ખાવું હોય ને એની રીતે જ બનાવી નાખે. ગાઈસ આજે છે ને બપોર નંદુ આવી ગઈ છે. આપણે એને વ્લોગ તો આજ 3 દિવસનો ભેગો થયો, કારણ કે હે ને કંઈ આમ ટાઈમ ન મળે એટલે વિડીયો બનાવ્યો નહોતો. તો આજ પાછું નંદુબેન આવી ગયા છે એટલે આપણે જો વ્લોગ બનાવ્યો છે. જરી નંદુ હાય. નંદુ ગાઈસને હાય કહી દે. હાય. અને હવે હે ને ગાઈસ આજ બપોર થઈ ગયા અને હવે હે ને જમી લીધું. જમીને સુઈ જાવ છે. અને આપણે વ્લોગનો એન્ડ કરીશું. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.